ગુજરાતના સૌથી મોટા ગણાતા ક્રિમિનલ બાર એસોસિએશનની આવતીકાલે મહત્વની ચૂંટણી યોજાવા જઈ રહી છે। આ ચૂંટણીમાં 6000થી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। પ્રમુખ પદ માટે ઈશ્વર દેસાઈ અને હેમંત નવલખા વચ્ચે સીધો જંગ જામશે। આ ઉપરાંત ઉપપ્રમુખ માટે 4, સેક્રેટરી માટે 6 અને જોઈન્ટ સેક્રેટરી માટે 12 ઉમેદવારો મેદાને છે। ખાસ વાત છે કે ટ્રેઝરર પદ માટે 2 મહિલાઓ વચ્ચે મુકાબલો થશે। પ્રમુખ પદના દાવેદાર ઈશ્વર દેસાઈએ જણાવ્યું કે તેઓ વકીલો માટે પાર્કિંગ, બેઠક વ્યવસ્થા અને હેલ્થ પોલિસી જેવા પાયાના પ્રશ્નો ઉકેલવા કટિબદ્ધ છે। વર્ષ 1990થી સક્રિય ઈશ્વર દેસાઈના અનુભવ સામે આ વખતે વકીલો કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તે જોવું રહ્યું। બાર અને બેન્ચ વચ્ચે એવો સમન્વય લાવીશું જેનાથી બારની યુનિટી અખંડિતતા જળવાય। પાર્કિંગ અને બેઠક વ્યવસ્થા પ્રાયોરિટી આપવી, તેમજ અમારા મેટ્રો કોર્ટમાંથી ત્યાં જવા માટે ચોથા માળે જે છે એક આખી બ્રિજ એવી સીડી બનાવો જેનાથી દરેક વકીલને ત્યાં જવા માટે કોઈ તકલીફ ના પડે કે બાજુમાં જ બિલ્ડિંગ છે એટલે ચોથા માળે એવો બ્રિજ વોકવે બ્રિજ બની આપો જેનાથી દરેક જણને કોઈ ટ્રાફિકની કે બીજી સમસ્યા ના મળે।